ગુજરાત સરકારના માહિતી ખાતામાં પ્રચાલકના પદ પર રહી અવિરત 37 વર્ષની દીર્ઘકાલીન ફરજ પૂર્ણ કરી વય નિવૃત્તિ થયેલા અશ્વિન પટેલને સન્માનિત કરવા સાથે અભિવાદન પાઠવવા જૂનાગઢ શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળના પ્રમુખ હરેશભાઈ વઘાસિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। આ તકે શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળના પ્રમુખ હરેશ વઘાસિયાએ સેવા નિવૃત્ત અશ્વિન પટેલને નિરામય જીવનની શુભકામના પાઠવી હતી। સરદાર ધામના જૂનાગઢ જિલ્લા તેજસ્વી યુવા કાર્યકર પ્રકાશ ભંગડિયા અને કપિલ સુદાણીએ શ્રી અશ્વિન પટેલની સેવા ક્ષેત્રે કામગીરીને બિરદાવી હતી। આ તકે પ્રવીણ ગજેરા, બાગુ ડોબરિયા, જયંતિ વસોયા, ગોપાલ વાગડિયા, જયંતિ કાછડિયા, શૈલેષ ભુવા, મનસુખ કુંભાણી સહિત કારોબારી સભ્યોએ પોતાના સંસ્મરણો સાથે અશ્વિનભાઈ પટેલને બિરદાવી કર્મચારી મંડળની સેવાકીય પ્રવૃત્તિને આવકારી હતી। આ પ્રસંગે અશ્વિન પટેલ સન્માનિત પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે સેવા નિવૃત્ત થવું એ સેવા કાળનો એક ભાગ છે। આજે શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા લોક સેવાના કાર્યમાં સહભાગી બનવા અભિવાદિત કર્યા એ બદલ ઋણાનુભાવ વ્યક્ત કર્યો હતો। હું અશ્વિન પટેલ 58 વર્ષની સરકારી સેવા પૂર્ણ કરીને માહિતી ખાતામાં 31મી માર્ચે હું નિવૃત્ત છું। મારી નિવૃત્તિ માહિતી ખાતામાંથી થઈ। જૂનાગઢ ખાતે સરકારી અને અર્ધ સરકારી સહકારી ક્ષેત્રના કર્મચારીઓ દ્વારા સરદાર પટેલ કર્મચારી મંડળ કાર્યરત છે। આ મંડળની અંદર પાયાથી લઈને અત્યાર સુધી હું વૈચારિક રીતે જોડાયેલો રહ્યો છું। ત્યારે મંડળના પ્રમુખશ્રી અને કારોબારી ટીમ દ્વારા આજે મને એક આ મંડળની અંદર આવકારવાનો એક કાર્યક્રમ હતો। સામાન્ય રીતે વિદાય અને નિવૃત્તિના કાર્યક્રમ થતા હોય, પણ હું જ્યારે નિવૃત્ત થયો ત્યારે એક સરકારી સેવામાંથી સેવાકીય પ્રવૃત્તિ જ્યારે આ મંડળ કરી રહ્યું છે, ત્યારે આ મંડળની પ્રવૃત્તિની અંદર સમાજ સેવા અને ખાસ કરીને લોક સુખાકારી માટે થતા કાર્યોની અંદર મને જોડવા માટે લેવા પટેલના સરદાર પટેલ કર્મચારી મંડળના હોદ્દેદારોએ મને જ્યારે અહીંયા આજે આ એક કાર્યક્રમ યોજી મારું બહુમાન કર્યું છે, તો કે હું એમ આભાર વ્યક્ત કરું છું। સમસ્ત કારોબારી ટીમ અને સાધારણ સભાના સૌ સભ્યોને હું એટલું કહીશ કે સમાજ હિત અને ખાસ કરીને આપણા રાષ્ટ્રહિત માટે જે કાર્ય કરી શકાય અને સારું સ્વાસ્થ્ય હોય ત્યારે કરવું જોઈએ, ત્યારે મને મારા કાર્ય કરવાની એક તક આપવા માટે આ મંડળનો આભાર વ્યક્ત કરીશ। આજે મારા સાથી અને આ મંડળના પ્રમુખ શ્રી હરેશભાઈ વઘાસિયા, એચજી વઘાસિયા, તેઓ ઝેટકોમાં ડેપ્યુટી એન્જિનિયર છે અને સરદાર પટેલ કર્મચારી મંડળના તેઓ પ્રમુખ છે। તેમની એક વધારાની જવાબદારી એવી છે કે તેઓ ગુજરાત વીજ એન્જિનિયરોનું 6000 એન્જિનિયરોનું જેવું જૂથ છે, જેને જીબીયા તરીકે ઓળખાય છે। તેમના એવો જનરલ સેક્રેટરી તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે। ત્યારે સરદાર પટેલ કર્મચારી મંડળના સૌ સભ્યો વતી હું તેમને આ એક અભિનંદન પાઠવું છું અને એમને ભગવાન સારી તક આપી છે એ સેવા ક્ષેત્રની, તો એમાં વધારે ઉત્તરોત્તર સેવા કરે અને ગુજરાત વિદ્યુત બોર્ડ જેમણે પીજીવીસીએલ, યુજીવીસીએલ, જેટકો એના કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવામાં તેઓ અગ્રેસર રહે એવી શુભકામના। ફરી વખત મારું સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કરી સૌને પ્રત્યે ઋણાનુભવ વ્યક્ત કરું છું। અને ગુજરાત વીજ ઇજનેર એસોસિએશન એટલે કે જીબીયાના રાજ્ય કક્ષાના 6000 ઇજનેરોના સંગઠન જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત એચજી વઘાસિયાને સૌ કર્મચારી મંડળના સભ્યો વતી શુભકામના પાઠવી હતી। મારું નામ હરેશભાઈ વઘાસિયા, હું સરદાર પટેલ કર્મચારી મંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું। અમારા મંડળના જે જૂના અને પાયાના કાર્યકર એવા અશ્વિનભાઈ પટેલ માહિતી ખાતામાંથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ ગયા છે, ત્યારે અમારા મંડળને સક્રિય રીતે તેઓ ઉપયોગી બન્યા છે અને ભૂતકાળમાં એને અમારા મંડળને જે તકલીફો પડી છે એમાં સારી રીતે મદદરૂપ થયેલ છે। ત્યારે આ તકે અમે એની વિદાય સમારંભને આજરોજ સરદાર પટેલ કર્મચારી મંડળના કારોબારી વતી એને શુભેચ્છા પાઠવવા માટે આજે અમે સૌ ભેગા થયેલા હતા અને એમને એમનું શ્રેષ્ઠ જીવન સારી રીતે વિતાવે, સુખમય સંપત્તિ સાથે નીવડે એ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ।